અમદાવાદના શીલા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। વિસ્તારની સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસ્યા। આકાશ રેસિડેન્સીના બેઝમેન્ટમાં પણ પાણી ભરાયા છે। પાર્કિંગમાં રહેલા વાહનો સમગ્ર રીતે ડૂબી ગયાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો સમગ્ર વિસ્તારમાં પાણીથી ગરકાવ। આકાશ રેસિડેન્સીથી પણ આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં બેઝમેન્ટમાં પાણી ભરાયા છે। પાર્કિંગમાં રહેલા વાહનો સમગ્ર રીતે પાણીમાં ગરકાવ થયા છે। તો શીલા અને બોપલ વિસ્તાર કે જ્યાં ગઈકાલે જે ભારે વરસાદ પડ્યો અને ત્યાર પછીની જે બેઝમેન્ટની સ્થિતિ છે, કેચમેન્ટની પ્રક્રિયા યોગ્ય રીતે ન કરવામાં આવતા આ તમામ મોંઘી દાટ ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। રસ્તાઓ પર તો પાણી છે, આ સાથે ફ્લેટ્સના બેઝમેન્ટમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે। ચો તરફ પાણી જ પાણી અને તેમાં લક્ઝરી કાર ડૂબી ગઈ હોય તેવા પ્રકારના દ્રશ્યો। કાર તણાઈ છે, ટુ વ્હીલર્સ પણ આ પાણીના કારણે ખોટકાઈ ગયા છે। આકાશ રેસિડેન્સીના સમગ્ર દ્રશ્યો કે જ્યાં બેઝમેન્ટમાં પાણી ઘૂસી ગયું છે। પાર્કિંગમાં રહેલા વાહનો પાણીમાં ડૂબ્યા છે। જો કે વોટર હાર્વેસ્ટિંગ અને આ સાથે પેવિયેબલ પેમેન્ટ જેવી વ્યવસ્થા આ બિલ્ડિંગ દ્વારા રેસિડેન્શિયલ વિસ્તારમાં કરવામાં આવી હોત તો કદાચ આ પ્રકારની સ્થિતિ ન ઉદ્ભવી હોત, પરંતુ જે કામગીરી કરવામાં આવી છે ફ્લેટ્સ બનાવતી વખતે કદાચ ત્યારે સમગ્ર રીતે ઇજનેરની મદદથી મેપિંગની કામગીરીમાં ધ્યાન રાખ્યું હોત તો આ સ્થિતિ ન ઉદ્ભવી હોત। પરંતુ શીલા વિસ્તારની આ જ વરવી વાસ્તવિકતા છે કે જ્યાં ગાડીઓ પણ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। ટ્રેક્ટર મારફતે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। સેનાના જવાનોને હવે આજે તૈનાત કરી દેવામાં આવ્યા છે। કરોડો રૂપિયા ખર્ચી અને લોકો આ વિસ્તારમાં જ્યારે રહી રહ્યા છે ત્યારે જે દાવાઓ છે તંત્રના તે બિલકુલ પોકળ છે। પ્રી મોન્સૂન કામગીરી પ્રત્યે તો જે વાતો જ ખાલી કરવામાં આવી હતી આ વિસ્તારમાં આ વર્ષે નહીં, પરંતુ વિસ્તારની સમસ્યા છે કે છેલ્લા 5 વર્ષમાં જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસના કામો વધી રહ્યા છે, માત્ર પેચવર્ક। તો આ સેન્ટોસા સોસાયટી છે, ગુમા વિસ્તારના દ્રશ્યો છે કે માત્ર રસ્તાઓ મોટા અને સાંકડા કરી દેવા એને જ વિકાસ ન કહેવાય, પરંતુ આ રસ્તાઓ પરથી પાણી પણ કલાકો નહીં મિનિટોમાં ઓસરે તે પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ। સેન્ટોસા પાર્કના દ્રશ્યો કે જ્યાં હવે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। આંબલી વિસ્તારમાં પણ આ પ્રકારની રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે। 40થી વધુ લોકોનું સેના દ્વારા રેસ્ક્યુ ઓપરેશન મારફતે બચાવ કરવામાં આવ્યો। સેનાના જવાનો સાથે એએમસીની ટીમ પણ સતત મેદાને ખડે પગે છે। ટ્રેક્ટરથી પહોંચવું મુશ્કેલ લાગતા જેસીબી લઈને હવે આ તંત્રની ટીમ પહોંચી રહી છે। સેન્ટોસા પાર્ક બંગલોઝની દરેક મોંઘી દાટ કાર હવે જળ સમાધિમાં, કેમ કે સોસાયટીની એક કાર એવી નહીં જે પાણીમાં નહીં ડૂબી હોય। તો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। આ ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો મોંઘીદાટ લક્ઝરી કાર થાર છે એ પણ પાણીમાં સમગ્ર રીતે ગરકાવ થઈ ચૂકી છે। ન માત્ર થારની વાત કરીએ પરંતુ ઓડી, મર્સિડીઝ આ સાથે અનેક એવી લક્ઝરિયસ કાર છે, એક્સયુવી સહિતની કાર આ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। સેડાન કાર હોય તો એ બરોબર છે કે પાણીમાં ડૂબે, પરંતુ આ વોલ્વોના દ્રશ્યો તમે જુઓ। વોલ્વોની જે કાર છે X7 સીટર આ કાર એ પણ હવે સમગ્ર રીતે પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। તો મોંઘીદાટ કાર અને તેની સાથે મોંઘાદાટ બંગલામાં રહેવા કરતા આ જે સ્થિતિ હવે રસ્તા પર સામે આવી છે। તો બોપલ અને ગુમાનો આ વિસ્તાર કે આ એવો વિસ્તાર છે કે જ્યાં કરોડોના ફ્લેટ્સ અને આ સાથે બાંધકામ કરવામાં આવ્યા છે, પરંતુ જે દાવાઓ માત્ર બિલ્ડર્સ દ્વારા નહીં પરંતુ કદાચ તંત્ર આ કામગીરીમાં ક્યાંક પાછળ રહી ગયું હોય તેવા લાગી રહ્યું છે, કેમ કે ઇજનેરની મદદથી પ્રોપર મેપિંગ નથી કરવામાં આવ્યું અને જેના કારણે રસ્તા પર પાણી ભરાવની સમસ્યા સામે આવી। અમદાવાદના ધનાઢ્ય લોકો જે વિસ્તારમાં રહે છે તે બિલિયનર સ્ટ્રીટ અને બિલિયનર સ્ટ્રીટમાં આવેલી સેન્ટોસા પાર્ક સોસાયટી સંપૂર્ણ પાણીમાં જળમગ્ન થયેલી છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદની સેન્ટોસા પાર્ક સોસાયટીના કે જે થનાલાલ જોશી માર્ગ પર આવેલી છે, કર્ણાવતી ક્લબની પાછળ। ત્યાં લગભગ 36 પાણી ભરાયેલા છે। આ બંગલોમાં રહેતા લગભગ 40થી 45 લોકોને આર્મીના જવાનોને અમદાવાદ મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। તમે જોઈ શકો છો કે બંગલોની બહાર જે ગાડીઓ પાર્ક કરવામાં આવી છે તે સંપૂર્ણ પાણીમાં ગરકાવ છે, પાણીમાં તરતી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। મહત્વની વાત છે કે જે લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે તેમને પણ કેળસમાં પાણીમાં અહીંયા આવવાની ફરજ પડી રહી છે। કેટલાક નાગરિકો જોડાયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કયા પ્રકારની સ્થિતિ અહીંયા પ્રવર્તી રહી છે। કેવી સ્થિતિ ગઈકાલથી અહીંયા?
ગઈકાલે હું અહીંયા આવ્યો હતો, મારી ગાડી ઓલી બ્લેક કલરની ગાડી દેખાય છે, વોલ્વો એ મારી છે. એ ટાઈમે પાણી નહોતું ને અચાનક જ પાણી આવ્યું અને સીધું જ ગાડી સીધી પાણીમાં ને ગાડી બંધ થઈ ગઈ તરત જ. સૌથી મોંઘો વિસ્તાર કહેવાય છે રહેવા માટે. મોંઘો વિસ્તાર છે તો પણ અત્યારે જો 100 કરોડના બધા બંગલા છે, છતાં બી અહીંયા બિચારા આવી હાલત છે. બહુ ખરાબ વસ્તુ કહેવાય. અન્ય નાગરિક સાથે વાત કરીશું. આ પરિસ્થિતિ માટે તમે કોને જવાબદાર માનો છો અને કઈ રીતે? હવે આ પરિસ્થિતિમાં તો હવે આપણે કોને કહી શકીએ, કેમ કે સરકાર પણ આપણી રીતે જોડે તો છે જ આપણી સાથે. રાત્રે પણ અહીંયા આવીને રેસ્ક્યુ કર્યા હતા બધાને, એટલે પણ હવે આ પરિસ્થિતિ કોઈના હાથમાં છે નહીં. તમે ક્યારે વિચાર્યું કે આટલા મોંઘા બંગલા, આટલા મોંઘા નિવાસસ્થાનમાં રહો ત્યારે આવી સ્થિતિ થશે એવું? ના, ક્યારેય નહોતું વિચાર્યું મેં, ક્યારે નહોતું વિચાર્યું. તો તમે જોયું કે આ નાગરિકો છે કે જે સેન્ટોસા પાર્ક સોસાયટીમાં રહે છે. ખૂબ જ મોંઘાદાટ બંગલા તેઓ ધરાવે છે, ખૂબ જ મોંઘાદાટ વિસ્તારમાં તેઓ રહે છે. અનેક રૂપિયા આપીને તેમને સુવિધાઓ વખાવી હતી, પરંતુ જે પ્રકારે ગઈકાલે વરસાદ વરસ્યો તેમાં સ્થિતિ એ છે કે બંગલોમાં પાણી ઘૂસી ગયા છે અને લાખો અને કરોડો રૂપિયાની જે કાર છે તે હાલ પાણીમાં તરતી દેખાઈ રહી છે. કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ. તો અમદાવાદમાં વરસાદી કહેરની વચ્ચે હવે પોર્શ વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે. શહેરના બોપલ વિસ્તારમાં આવેલી બસંત બહાર સોસાયટીના કરોડો રૂપિયાના બંગલાઓમાં વરસાદી પાણી ઘૂસી ગયા અને આ વરસાદી પાણી ઘૂસી જતા રહેવાસીઓ મુશ્કેલીમાં સપડાયા છે. બંગલોઝમાં ભરાયેલા પાણીનો નિકાલ કરવા માટે એએમસી દ્વારા ખાસ હાઈ કેપેસિટી પંપ મૂકવામાં આવ્યા છે અને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જોકે પમ્પિંગ કામગીરીને કારણે સામાન્ય લોકો માટે અવરજવરનો મુખ્ય રસ્તો તાત્કાલિક ધોરણે બંધ કરવો પડ્યો છે અને જેના કારણે સ્થાનિકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ પોશ વિસ્તારમાં પાણી ભરાવાની ઘટના ડ્રેનેજ વ્યવસ્થા સામે સવાલો ઊભા કરી રહી છે, તો બીજી તરફ તંત્ર ઝડપથી સ્થિતિ સામાન્ય બનાવવા માટે પ્રયાસ પણ એટલી જ હદે કરી રહ્યું છે. અમદાવાદમાં 2 દિવસથી જે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે ત્યારે વાત કરીશું અમદાવાદના બોપલ વિસ્તારની. બોપલ વિસ્તારના પ્રખ્યાત બંગલો છે, તમે જોઈ શકો છો બસંત બહાર. આ બસંત બહારના દ્રશ્યો અમે આપણે દેખાડવા જઈ રહ્યા છીએ. કેમેરામેન એસપી શર્માને કહીશ કે બસંત બહારનો જે મુખ્ય ગેટ છે એ દેખાડે અને આખરે બતાવે કે કઈ રીતે પાણી જે છે એ આખું ભરાયેલું છે અને ક્યાં સુધી પાણી છે. થોડાક અંદર જવાનો પણ પ્રયત્ન કરીશું અને તમે જોઈ શકો છો કે અત્યારે ગોઠણ સુધીનું પાણી થઈ ચૂક્યું છે. ધીમે ધીમે જેમ આગળ જઈ રહ્યા છીએ એમ પાણી જે છે એ વધી રહ્યું છે અને ગઈકાલથી જે આખો વરસાદ જે છે આ જ પ્રકારે પડી રહ્યો છે, જેના કારણે આ આખી સોસાયટી જે છે એ સોસાયટીની અંદર જે છે એ પાણી ભરાઈ ચૂક્યું છે. તમે જોઈ શકો છો કે આ સોસાયટીની અંદર પ્રવેશવાનો રસ્તો અને આ દ્રશ્ય જે છે એ તમે જોઈ શકો છો કે કઈ રીતે પાણી ભરાયેલું છે અને જેને લઈ સોસાયટીના લોકોને જે છે ભારે મુશ્કેલીનો સામનો જે છે એ કરવો પડી રહ્યો છે. આ આખું અત્યારે બસંત બહાર બંગલો જેની અંદર પાણી નજરે પડી રહ્યું છે અને પાણી બહાર કાઢવા માટેથી પંપ જે છે એ પણ બહારની તરફ આખો કોર્પોરેશન તરફથી સ્પેશિયલ લગાડવામાં આવેલો છે. આ દ્રશ્ય તમે જોઈ શકો છો કે પંપ દ્વારા પાણી બહાર કાઢવા માટે પણ જે છે પ્રયત્નો થઈ રહ્યા છે. તો આ આખા દ્રશ્ય જે છે એ અમદાવાદના બોપલ વિસ્તારના બસંત બહાર બંગલોના કે જ્યાં પાણી જે છે જોવા મળી રહ્યું છે. કેમેરામેન એસપી શર્મા સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ.